નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સરકારી નોકરીઓમાં આ વર્ગ માટે મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને હવે 1 વર્ષનો મિત્રો મળશે ફાયદો. ઓજસ પોર્ટલ પર પણ તેમના જે કેટેગરી છે તેમના માટેના ફોર્મ ભરવાનું અપડેટ કરવામાં આવશે. મિત્રો, જાણીશું કોના માટે આ 1 વર્ષનો મિત્રો ફાયદો મળ્યો છે અને કયા કર્મચારીઓ અથવા તો કયા જે ઉમેદવારો છે તે મિત્રો આનો લાભ લઈ શકશે સરકારી નોકરીમાં ફોર્મ ભરવાનો. આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું, તો આપ સૌ આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન ઓન કરી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને આવા મિત્રો પરિપત્રો સરકારી પેન્શનર્સ અને કર્મચારીઓના તમને સરળતાથી અમારી ચેનલમાં માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, સરકારી કર્મચારીઓ માટે નિર્ણય લેવામાં આવે છે. સરકારી નોકરીઓમાં આ વર્ગ માટે મોટો નિર્ણય, 1 વર્ષનો મળશે ફાયદો. ઓજસ પોર્ટલમાં પણ અપડેટ થશે. મિત્રો, સરકારી નોકરી માટે પૂર્વ સૈનિકો એટલે કે એક્સ આર્મી મેન નિવૃત્તિના 1 વર્ષ અગાઉ ફોર્મ ભરી શકશે, જેને લઈ ઓજસ પોર્ટલ પર રિટાયર ઇન 1 યરનો પ્લાન ના વિકલ્પ મિત્રો જે છે તે એડ કરવામાં આવશે. પૂર્વ સૈનિકો અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવે છે. મિત્રો, નિવૃત્તિના 1 વર્ષ પહેલા તેઓ અરજી કરી શકશે કોઈ પણ સરકારી ભરતીમાં અને ઓજસ પોર્ટલ પર મિત્રો રિટાયર્ડ ઇન 1 યરનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પૂર્વ સૈનિકોને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવે છે. સરકારી નોકરી માટે પૂર્વ સૈનિકો નિવૃત્તિના 1 વર્ષ અગાઉ ફોર્મ ભરી શકશે. અત્રે જણાવીએ કે જાહેરાત થયાના 1 વર્ષની અંદર નિવૃત્ત થનાર સૈનિકોને આ મહત્વપૂર્ણ લાભ મળી શકશે, જેને લઈ ઓજસ પોર્ટલ પર રિટાયર્ડ ઇન 1 યરનો વિકલ્પ રાખવામાં આવશે. પૂર્વ સૈનિકોને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી નોકરી માટે પૂર્વ સૈનિકો નિવૃત્તિના 1 વર્ષ અગાઉ ફોર્મ ભરી શકશે. અત્રે જણાવીએ કે જાહેરાત થયાના 1 વર્ષની અંદર નિવૃત્ત થનાર સૈનિકોને આ મહત્વપૂર્ણ લાભ મળી શકશે, જેને લઈને રિટાયર્ડ ઇન 1 યરનો વિકલ્પ ઓજસ પોર્ટલ પર રાખવામાં આવશે. આ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 17 થી 21 જેટલી કેડરોની 4300 જગ્યાઓની જાહેરાત કરવામાં આવેલી છે. જે ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાનું 4 જાન્યુઆરીથી શરૂ થયેલ છે અને છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તૈયાર કરાનારા ઉમેદવારોના હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરી છે. પરીક્ષા ફી પણ મંડળે ફેરફાર કર્યો છે. 500 રૂપિયા ફી દરેક ઉમેદવાર ભરવાની રહેશે. મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ તો ગુજરાતના પરીક્ષાઓ માટે ઉમેદવારો માટે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષામાં ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 111 રૂપિયાને બદલે હવે મિત્રો પસંદગી મંડળ 500 રૂપિયા ફી લેશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારો પાસે પણ 400 રૂપિયાની ફી ભરવાની રહેશે. આ પરીક્ષા ફી આપ પરીક્ષા આપો છો તો ઓનલાઈન પેમેન્ટ તમને પાછું મળવામાં આવશે. મિત્રો, વાત કરીએ આગળ તો જે છે તે આ કર્મચારીઓ જે છે એમના માટે મહત્વનો પૂર્વ સૈનિકો માટે નિર્ણય લેવામાં આવે છે અને પૂર્વ સૈનિકો મિત્રો હવે સરકારી નોકરીમાં રિટાયર્ડ થયા પૂર્વે 1 વર્ષ પહેલા ફોર્મ ભરી શકશે. આશા રાખીશું કે આ માહિતી આપણને ગમી હશે. જય હિન્દ, અસ્તુ.